વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચર મતલબમાં છેલ્લે જે છે તે એમિનો એસિડ વિશે આપણે જોયેલું હતું અને એની અંદર આપણે જોયેલું કે 3 પ્રકારના આપણને એમિનો એસિડ મળે છે, બરાબર છે. ગ્લાયસિન, એલેનિન અને સેરિન. ઓકે, જે આપણે અત્યારે પેલું આકૃતિમાં પણ મેં તમને બતાવી દીધું. હવે આગળ જઈએ તો જો તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે, આ 3 પ્રકારના જે એમિનો એસિડ છે તે. ચાલો આગળ જઈએ કે એમિનો કાર્બોક્સિલ તથા આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. એમિનો તથા કાર્બોક્સિલ સમૂહની સંખ્યાના આધારે એસિડિક, બેઝિક તથા તટસ્થ તેવી જ રીતે એરોમેટિક એમિનો એસિડ હોય છે. એમિનો એસિડનો એક વિશેષ ગુણ છે કે તે એમિનો તથા કાર્બોક્સિલ સમૂહના આયનીકરણ પ્રકૃતિના હોય છે. જો એટલે શું કહેવા માંગે તો અહીંયાથી જોઈએ કે એમિનો તથા કાર્બોક્સિલ સમૂહોની સંખ્યાના આધારે એસિડિક, બેઝિક તથા તટસ્થ, બરાબર, 3 પ્રકારના એમિનો એસિડ બને છે. શેના આધારે? તો એમિનો તથા કાર્બોક્સિલ સમૂહની સંખ્યાના આધારે. એમિનો અને કાર્બોક્સિલ સમૂહ એટલે શું? તો જો આ NH2 જે હતું, બરાબર, તો એ થઈ ગયો એમિનો સમૂહ અને આ COOH જે છે એ શું છે? કાર્બોક્સિલ સમૂહ. તો એમિનો અને કાર્બોક્સિલ આ બંને સમૂહની સંખ્યાના આધારે તે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે તે ઉદાહરણ આપી શકાય છે, બરાબર. જો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે નીચેની આકૃતિ છે, બરાબર, આ જે 3 સૂત્રો બતાવેલા છે એની અંદર તમે અહીંયા જુઓ તો આજે અહીંયા જો સામાન્ય રીતે આ જે વચ્ચેનો જે છે ને એ છે તટસ્થ, બરાબર. ચાલો, આ જે છે NH3 છે. સામાન્ય રીતે એમિનો કેવો હોય છે? NH2 હોય છે, પરંતુ અહીંયા 3 છે. 3 કેમ છે? કારણ કે તેને જો એસિડિક માધ્યમમાં મૂકવામાં આવે તો એ એસિડિક માધ્યમમાં મૂકવાના કારણે હાઇડ્રોજન પ્લસ થઈ જાય છે, અહીંયા ઉમેરાઈ જાય છે. એટલે NH2 ના બદલે કેવું થશે? NH3. તમને અહીંયા બતાવેલું છે NH3 પ્લસ બતાવેલું છે, બરાબર. એટલે તે ઉમેરાય છે, એટલે કે હાઇડ્રોજનની સંખ્યા વધી ગઈ, બરાબર. કાર્બોક્સિલ સમૂહમાં શું થઈ ગયું? એસિડિક માધ્યમમાં મૂકવામાં આવે તો એમાં હાઇડ્રોજન ઉમેરાય છે અને એસિડિક માધ્યમમાં મૂકતા તે કયું એસિડ બની જાય છે? ગ્લુટામિક એસિડ બની જાય છે, કે જે કેવું છે? એસિડિક છે, બરાબર છે. ચાલો, ત્યારબાદ જો તેને આપણે બેઝિક માધ્યમની અંદર મૂકીએ એટલે બેઝિક માધ્યમમાં શું થશે? તો હાઇડ્રોજન જે છે તે દૂર થશે. દાખલા તરીકે આ જે ઉદાહરણ છે, બરાબર, એ શું છે? બેઝિક માધ્યમમાં મૂકવામાં આવેલો એમિનો એસિડ છે કે જેની અંદર અહીંયા જો COO છે, H ગાયબ છે, એટલે કે H જે છે હાઇડ્રોજન જે છે તે કેવું થઈ ગયું? દૂર થઈ ગયું છે, બરાબર. એટલે કે COO માઇનસ છે અહીંયા, બરાબર. અને અહીંયા શું છે? NH2 છે. તો આ કાર્બોક્સિલ સમૂહની સંખ્યામાં શું થઈ ગઈ? ઘટી ગઈ. જ્યારે આની અંદર શું હતું કે એમિનો સમૂહની અંદર એક હાઇડ્રોજનની સંખ્યા વધી ગઈ હતી, બરાબર. એટલા માટે તે કેવું થઈ ગયું? એસિડિક થઈ ગયું. અને આ કેવું થઈ ગયું? હાઇડ્રોજન નીકળી ગયું છે કાર્બોક્સિલ સમૂહમાંથી, એટલે આ બેઝિક થઈ ગયું. ઓકે, ચાલો આ વચ્ચે વાળી વાત કરીએ. જો એની અંદર તટસ્થ માધ્યમની અંદર મૂકીએ તો શું થશે? કે અહીંથી નીકળી જશે, હાઇડ્રોજન નીકળી જશે અને અહીંયા ઉમેરાઈ જશે. તટસ્થ માધ્યમની અંદર જ્યાં મૂકવામાં આવે તો અહીંથી નીકળીને અહીંયા ઉમેરાઈ જાય છે, બરાબર. તો એનું ઉદાહરણ શું છે? લાઇસિન. બેઝિકનું શું છે? જે બેઝિક જે છે તે લાઇસિન અને તટસ્થ જે છે તે કયું છે? વેલાઇન, બરાબર. અને બી વાળું જે છે, બરાબર, જે તટસ્થ છે તેને ઘણી વખતે ઝ્યુટર આયન તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, બી ને શું કહેવામાં આવે છે? આ જે બી વાળું જે છે તેને ઝ્યુટર આયન કહેવામાં આવે છે, બરાબર છે. ચાલો, તેવી જ રીતે એરોમેટિક એમિનો એસિડ, તેના ઉદાહરણ છે ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન. એરોમેટિક એટલે શું? તો એવા એમિનો એસિડ કે જે ખુશબુદાર હોય, સુગંધિત હોય, સ્મેલ ધરાવતા હોય, બરાબર. તેવા જે એમિનો એસિડ હોય તેને કહેવામાં આવે છે એરોમેટિક. એરોમેટિકનો મતલબ જ એ થાય, અરોમા એટલે કે ખુશ્બુ, સુગંધ, બરાબર. એના પર નામ આવ્યું છે એરોમેટિક, એટલે કે જે ખુશબુદાર હોય, સુગંધિત હોય તેવા એમિનો એસિડના 3 બીજા ઉદાહરણ આપણને આપેલા છે. યાદ રાખજો, ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન, બરાબર છે. આ એમિનો એસિડના નામ યાદ રાખજો, ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન. આ 3 કેવા છે? તો એરોમેટિક છે, એટલે કે સુગંધિત છે, બરાબર. એસિડિક એમિનો એસિડ કયું છે? તો ગ્લુટામિક છે. બેઝિક કયું છે? લાઇસિન છે. તથા તટસ્થ કયું છે? તો વેલાઇન છે. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું રહેશે. ચાલો,
બીજું એમિનો એસિડનો એક વિશેષ ગુણ એ છે કે તે એમિનો તથા કાર્બોક્સિલ સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે, જેથી તે જુદી જુદી પીએચ વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે. બરાબર, એટલે કે તેઓની અંદર જુદી જુદી પીએચ વાળા દ્રાવણમાં મૂકવામાં આવે. બરાબર, હવે જુદી જુદી પીએચ એટલે કેવું, તો કાં તો તે એસિડિક હોય, બરાબર, અથવા તે બેઝિક હોય. બરાબર, તો એની જે એસિડિક, બેઝિક કે તટસ્થ અલગ અલગ માધ્યમની અંદર મૂકવામાં આવે તો તે પોતાની જે રચના હોય, બરાબર, તે પોતાની રચના શું કરે છે, બદલી નાખે છે. જે તમને અહીંયા આ ઉદાહરણની અંદર મેં ત્યારે તમને બતાવ્યું. બરાબર, એટલે કે હાઇડ્રોજન ઉમેરાય છે અથવા તો દૂર થાય છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ જઈએ. તો આ છે આખો એમિનો એસિડ વિશે. બરાબર, ઘણી વખતે આ પૂછાયું છે એમિનો એસિડ 3 માર્ક્સની અંદર ટૂંક નોંધ લખો તો તમારે આ પેરેગ્રાફથી લઈને જો તમારે અહીંથી સ્ટાર્ટ કરવાનું. બરાબર, અહીંયાથી લઈને નીચે સુધી આટલો ભાગ અત્યારે જ્યાં સુધી આપણે આવી ગયા અહીંયા સુધી તમારે લખવાનું રહેશે. અહીંયા સુધી. બરાબર, 3 માર્ક્સની અંદર ઘણી વખત આ પૂછાય છે. ચાલો, હવે જે આવે છે મુદ્દો એ છે લિપિડ. જો આ જે છે આ મુદ્દો જે છે તે છે આખું લિપિડ. ઘણી વખત લિપિડ પણ 2 કે 3 માર્ક્સની અંદર પૂછાય છે આટલું. બરાબર, આ જે છે તે લિપિડ છે. 2 માર્ક્સમાં પણ પૂછાય છે અને 3 માર્ક્સની અંદર પણ ઘણી વખતે પૂછાઈ જાય છે. બરાબર, ચાલો તો લિપિડ વિશે જોઈ લઈએ. લિપિડ શું છે? તો સામાન્ય રીતે લિપિડ જે છે તે પાણીમાં અદ્રાવ્ય હોય છે. લિપિડ એટલે શું? સવાલ આવે કે એમિનો એસિડ આપણે સમજી ગયા કે પ્રોટીનના જે મોનોમર હોય તેને એમિનો એસિડ કહેવામાં આવે છે, પરંતુ સવાલ થાય કે લિપિડ એટલે શું? તો લિપિડ જે છે તે પાણીમાં અદ્રાવ્ય છે. અદ્રાવ્ય છે એટલે કેવી વસ્તુ છે? ચીકણો કોઈ પદાર્થ છે. કેવો છે? કોઈ ચીકણો પદાર્થ છે કે જે શું હોઈ શકે? કાં તો તે ફેટી એસિડ હોઈ શકે, કાં તો ગ્લિસરોલ હોઈ શકે. બરાબર, શું હોઈ શકે? કાં તો તે શું હોઈ શકે કે જો અહીંયા તમે બતાવો તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે. બરાબર, અને અહીંયા જો બીજો સાદો લિપિડ ગ્લિસરોલ છે. બરાબર છે, અને ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે. બરાબર, એટલે કાં તો તે ફક્ત ફેટી એસિડનું બનેલું હોય અથવા તો તે કાં તો ગ્લિસરોલનું બનેલું હોય, અને કેટલાક લિપિડ એવા છે કે જે ફેટી એસિડ અને ગ્લિસરોલ બંનેના બનેલા હોય છે. હવે ગ્લિસરોલ અને ફેટી એસિડ વિશે આપણે વધુ માહિતી આગળ મેળવી લઈએ. તો એની માહિતી મેળવીએ તો ફેટી એસિડની વાત કરીએ તો ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય જે R સમૂહ સાથે જોડાયેલ હોય છે. બરાબર, ફેટી એસિડ કેવો હોય છે? તો જેની અંદર એક કાર્બોક્સિલ સમૂહ હોય કે જે R સમૂહની સાથે જોડાયેલું હોય છે, અને R સમૂહની જગ્યાએ જો CH3 હોય તો તે કેવું બની જાય છે? મિથાઇલ. C2H5 હોય તો ઇથાઇલ, અને ઉચ્ચ સંખ્યાવાળા કાર્બન હોય, બરાબર, તો CH2 સમૂહ બની જાય. એટલે કે જેની અંદર એક કાર્બન થી 19 કાર્બન હોય. બરાબર, તો તે કેવા બની જાય છે? તો ઉચ્ચ સંખ્યાવાળા બની જાય છે. ઉદાહરણ તરીકે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે છે. બરાબર, ચાલો તેનું આપણે ઉદાહરણ લઈએ. તો પહેલા આપણે શું જોયું કે ફેટી એસિડ કેવું છે? તો તેની સાથે R સમૂહ સાથે કાર્બોક્સિલ સમૂહ જોડાયેલું હોય છે. બરાબર, R એટલે શું? તો હાઇડ્રોકાર્બન. શું? હાઇડ્રોકાર્બન. અને એની અંદર હાઇડ્રોકાર્બનમાં કયું? મિથાઇલ હોય અથવા તો ઇથાઇલ હોય અથવા તો ઉચ્ચ સંખ્યાવાળા કોઈ સમૂહ હોય. બરાબર, મિથાઇલ હોય તો CH3 હશે, ઇથાઇલ હશે તો C2H5 હશે, અને ઉચ્ચ સંખ્યાવાળા કાર્બન સમૂહ હશે તો તે CH2 હશે, કે જેની અંદર ઉચ્ચ સંખ્યામાં કેટલા હશે? 1 થી 19 જોવા મળે છે. બરાબર, ચાલો આપણે અહીંયા નીચે આકૃતિમાં જોઈએ. તો જો તમે અહીંયા જોઈ શકો છો કે આજે આ ફેટી એસિડ છે. આ શું છે? આ ફેટી એસિડ છે. ઓકે, ચાલો ફેટી એસિડ ની અંદર તમે જોઈ શકો છો કે આ શું છે? તો CH3 CH2 બરાબર, અને આ એક કાર્બોક્સિલ સમૂહ છે. આની જગ્યાએ શું રહેલું છે? કાર્બોક્સિલ સમૂહ રહેલું છે. બરાબર, ચાલો એની અંદર કેટલા છે આપણે જોઈ ગયા તો 16 કાર્બન છે. બરાબર, આપણે જે ઉદાહરણ અત્યારે ઉપર જોયું કે ફેટી એસિડ નું એક ઉદાહરણ કયું છે? અહીંયા જો ધ્યાન ગયું તે
પામેટિક એસિડ, બરાબર. ઉદાહરણ તરીકે પામેટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે છે, બરાબર. તો એ 16 કાર્બન ક્યાં છે અહીંયા તો જોઈ લઈએ. તો આ આકૃતિમાં તમે જુઓ તો આ જે ફેટી એસિડ છે, બરાબર, એની અંદર જો આ એક કાર્બન, આ એક, આ બે, બરાબર, અને આ કાઉન્સની બહાર તમે 14 આપેલા છે, એટલે કે આ 14 કાર્બન, આ કેટલા 14, આ 15મું અને આ સાઈડ 16મું, એટલે કે 16 કાર્બન વાળી રચના જે ધરાવતું હોય, બરાબર, ફેટી એસિડ, તેને શું કહેવામાં આવે છે? પામેટિક એસિડ કહેવામાં આવે છે, બરાબર. આ એનું એક ઉદાહરણ છે. આગળ જઈએ. ત્યારબાદ એરેકિડોનિક એસિડમાં કાર્બોક્સિલ કાર્બન સાથે 20 કાર્બન પરમાણુ જોડાયેલા હોય છે. યાદ રાખજો, એરેકિડોનિક એસિડ, બરાબર. આપણને અહીંયા એરેકિડોનિક એસિડનું કોઈ પ્રકારની રચના કે સૂત્ર આપ્યું નથી. હવે તમારે ખાલી યાદ રાખવાનું છે કે એક પામેટિક એસિડ જે આપણે અત્યારે જોઈ ગયા તે, બરાબર. ત્યારબાદ બીજું કયું છે? એરેકિડોનિક એસિડમાં કાર્બોક્સિલ કાર્બન સાથે 20 કાર્બન પરમાણુ હોય છે, બરાબર. ચાલો, ત્યારબાદ હવે આવે છે તેના પ્રકારો. કોના? ફેટી એસિડના પ્રકારો. તો તેના બે પ્રકારો હોય છે, એક છે સંતૃપ્ત ફેટી એસિડ અને બીજો હોય છે અસંતૃપ્ત, બરાબર. શેના આધારે તે બે પ્રકાર પડે છે? યાદ રાખજો, બંધના આધારે, કાર્બન કાર્બન વચ્ચેના બંધના આધારે. તો જે ફેટી એસિડ સંતૃપ્ત હશે, બરાબર, તેની અંદર એક જ કાર્બન બંધ હશે, એટલે કે આ એક કાર્બન હોય, બરાબર, તેની સાથે જે બીજો કાર્બન હશે તેના બંને કાર્બન વચ્ચે કેટલું? એક જ બંધ રહેલું હશે, એટલે કે દ્વિબંધ વગર, બે બંધ વગરના, એટલે કે ફક્ત એક જ બંધ રહેલું હશે, તો તે કેવું હશે? સંતૃપ્ત હશે. અને જે અસંતૃપ્ત હશે તેની અંદર એક કે તેથી વધુ, બરાબર, કાર્બન કાર્બન વચ્ચે શું હશે? દ્વિબંધ હશે, તો તેને કહેવામાં આવશે અસંતૃપ્ત ફેટી એસિડ, બરાબર છે. તો આ થઈ ગયું આપણું ફેટી એસિડ વિશેની માહિતી, બરાબર. ફેટી એસિડ શું છે? તો તે સોરી લિપિડ શું છે? તો તે પાણીમાં અદ્રાવ્ય છે. સામાન્ય રીતે ફેટી એસિડ હોઈ શકે, ગ્લિસરોલ હોઈ શકે, અથવા તો ગ્લિસરોલ ફેટી એસિડ બંને હોઈ શકે. ફેટી એસિડની વાત કરીએ તો ફેટી એસિડમાં જે છે તે એક કાર્બોક્સિલ સમૂહ હોય છે, જે 8 સમૂહ સાથે જોડાયેલો હોય છે, અને જેનું આપણે ઉદાહરણ લીધું, એક તો પામેટિક એસિડ કે જેની અંદર 16 કાર્બનની સંખ્યા છે, બીજું છે એરેકિડોનિક એસિડ કે જેની અંદર કાર્બનની સંખ્યા 20 હતી. ઓકે, ચાલો, હવે આપણે જોવાનું છે બીજો જે સાદો લિપિડ જે છે તે છે ગ્લિસરોલ, બરાબર. ચાલો, ગ્લિસરોલ શું છે? તો તે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન છે. ગ્લિસરોલ શું છે? ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન છે. ઓકે, ચાલો, તો એના વિશે જોઈએ. તો ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે, બરાબર છે. અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરિક રૂટ હોય છે. ચાલો, આ શું છે એસ્ટરિક રૂટ? તો આપણે જોયું કે ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ જો બંને જોવા મળે, તો ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જ્યારે જોવા મળે તો બંનેને જોડતું એક બંધ હોય, બંનેના જોડાણ વચ્ચે શું હોય? એક બંધ હોય, અને તે બંધ કયો હોય છે? તે બંધને કહેવામાં આવે છે એસ્ટર બંધ. ઓકે, અને આ જે એસ્ટર બંધ જ્યારે જોડાય, એસ્ટર બંધ વડે ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાય છે, તો એને કહેવામાં આવે છે એસ્ટરિક રૂટ, બરાબર છે. એટલે કે ફેટી એસિડ અલગ વસ્તુ છે અને ગ્લિસરોલ બંને અલગ વસ્તુ છે. જ્યારે બંને એકબીજા સાથે જોડાશે, કયા બંધ વડે? એસ્ટર બંધ વડે. તો એ હેલો, અવાજ આવે છે? ઓકે, ચાલો, તો હા, ચાલો, તો એસ્ટરિક રૂટ વિશે આપણે માહિતી મેળવી. હવે ત્યાં તે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ તથા ટ્રાયગ્લિસરાઇડ હોઈ શકે છે. ચાલો, આ મોનોગ્લિસરાઇડ, ટ્રાયગ્લિસરાઇડ અને ટ્રાય શું છે, બરાબર, તેના વિશે જાણી લઈએ. તો જેની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે ફેટી એસિડ એક હોય, બરાબર,
અને તેની સાથે ગ્લિસરાઇડનો પણ એક અણુ હોય તો તેને કહેવામાં આવશે મોનોગ્લિસરાઇડ, બરાબર. એટલે કે એક ફેટી એસિડ અને એક ગ્લિસરોલ, બરાબર, એ જોડાય તો તેને મોનોગ્લિસરાઇડ કહેવામાં આવે, બરાબર. પછી જ્યારે એક ફેટી એસિડ હોય અને ગ્લિસરોલના બે અણુ હોય તેને કહેવામાં આવશે ડાયગ્લિસરાઇડ. અને જ્યારે એક ફેટી એસિડ અને 3 ગ્લિસરોલના અણુ જોડાયેલા હોય તો તેને કહેવામાં આવશે ટ્રાયગ્લિસરાઇડ. સમજાય છે? એક ફેટી એસિડ હોય, મોનોગ્લિસરાઇડમાં શું હશે? મોનો એટલે એક, ડાય એટલે બે અને ટ્રાય એટલે 3. ગ્લિસરાઇડ એટલે શું? તો ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને ભેગા મળે તેને ગ્લિસરાઇડ કહેવામાં આવે, બરાબર. તો જેની અંદર એક ફેટી એસિડ અને એક ગ્લિસરોલ હોય તો મોનોગ્લિસરાઇડ, એક ફેટી એસિડ બે ગ્લિસરોલ હોય તો ડાયગ્લિસરાઇડ, એક ફેટી એસિડ અને 3 ગ્લિસરોલ હોય તો ટ્રાયગ્લિસરાઇડ. ઓકે, ચાલો આગળ જઈએ. તેઓના ગલનબિંદુના આધારે તે મેડ કે તેલ કહેવામાં આવે છે, બરાબર. સમજો અહીંયા શું કહેવામાં આવે છે? તેઓના ગલનબિંદુના આધારે તે મેડ કે તેલ કહેવામાં આવે છે, બરાબર. મેડ એટલે શું? ચરબી. અને તેલ એટલે શું? જે આપણે સામાન્ય રીતે ખોરાકમાં જે વાપરીએ છીએ, બરાબર, રાંધવા માટે કે વાળમાં નાખવા માટે જે ઓઇલ હોય છે તે. ઓકે, ચરબી કેવો હોય છે? થોડો ઘન સ્વરૂપે હોય છે. અને આ જે તેલ જે છે તે કયા સ્વરૂપે હોય છે? તો પ્રવાહી સ્વરૂપે, બરાબર, ઘટ્ટ પ્રવાહી સ્વરૂપે તે હોય છે, બરાબર. તે શેના આધારે આવું હોય છે? બંને એક જ વસ્તુ, પરંતુ તે કેવા છે? ગલન બિંદુના આધારે અલગ અલગ છે. એટલે કે બંને શું છે? લિપિડ જ છે, બરાબર, પરંતુ તે ગલન બિંદુના આધારે કેવું હોય છે? અલગ અલગ હોય છે. ચાલો ઉદાહરણ લઈએ. તેલનું ગલન બિંદુ અપેક્ષા કરતા નીચું હોય છે. તેલ જે છે તેનું ગલન બિંદુ જે કેવું છે? અપેક્ષા કરતા જેટલું ધારેલું હોવું જોઈએ તેના કરતા થોડું ઓછું હોય છે. એટલે કે મેડ કરતા કેવું હોય છે? ઓછું હોય છે. તે રીતે કેવા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે હોય છે. અને મેડ જે છે તેનું ગલન બિંદુ જે છે તે થોડું વધારે હોય છે. એટલે કયા સ્વરૂપે જોવા મળશે? ઘન સ્વરૂપે, બરાબર, તેના સ્વરૂપે જોવા મળે છે. ચાલો બીજું આગળ જઈએ. જિંજેલી તેલ. હવે જિંજેલી તેલ એટલે શું? તો જે તલ આવે છે, તલ એટલે શું? તો પેલા જે મુખવાસ ખાઈએ છીએ, આનંદ હોય કે વરિયાળી સાથે પેલું મુખવાસ જે હોય છે તેની અંદર જે તલ આવે તે તલનું ઓઇલ જે હોય, તેલ જે હોય તેને કહેવામાં આવે છે જિંજેલી તેલ, બરાબર. અને તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે હોય છે. કેમ આવું હોય છે? તો તેની અંદર તેનું ગલનબિંદુ કેવું છે? ઓછું હોવાના કારણે તે શિયાળામાં પણ કેવું હોય છે? તે તેલ સ્વરૂપે હોય, એટલે કે પ્રવાહી સ્વરૂપે હોય છે, બરાબર છે. શું તમે બજારમાં મળતા ફેટના ઓળખાણ કરી શકો છો? બરાબર. તો બજારમાં જે મળે છે તેને તે આપણે એમને એમ જોયા વગર આપણે નહીં કહી શકીએ. તેનું ચેક કરવા માટે શું કરવું પડે? તેના ગલનબિંદુ ચેક કરવા પડે છે, બરાબર છે. તો કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો પણ જોવા મળે છે. આ ફોસ્ફોલિપિડ છે જે કોષરસ પટલમાં જોવા મળે છે. જેનું એક ઉદાહરણ છે લેસિથિન, બરાબર. યાદ રાખજો, લેસિથિન જે છે તે એનું દ્રષ્ટાંત છે. કોનું? તો કેટલાક લિપિડ એવા છે કે જે લિપિડની અંદર ફોસ્ફરસ આવેલું હોય છે. શું આવેલું હોય છે? ફોસ્ફરસ. અને તેની સાથે અન્ય કાર્બનિક સંયોજનો પણ જોવા મળે છે. તો જે લિપિડની અંદર ફોસ્ફરસની હાજરી હોય તેને કહેવામાં આવે છે ફોસ્ફોલિપિડ. કે યાદ રાખજો, ઘણી વખત પૂછાય છે કે ફોસ્ફોલિપિડ એટલે શું? તો જે લિપિડની અંદર ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે તો તેવા ઘટકને શું કહેવામાં આવે છે? ફોસ્ફોલિપિડ કહેવામાં આવે છે. અને આ ફોસ્ફોલિપિડ ક્યાં જોવા મળે છે? ઘણી વખત એમસીક્યુમાં અને નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો કે ફોસ્ફોલિપિડ જે છે તે કોષરસ પટલની અંદર જોવા મળે છે. નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ફોસ્ફોલિપિડ ક્યાં જોવા મળે? યાદ રાખજો, કોષરસ પટલમાં. ઓકે, તો તેનું એક ઉદાહરણ શું છે? તો લેસિથિન. નામ યાદ રાખજો, લેસિથિન જે છે તે તેનું દ્રષ્ટાંત છે, એટલે કે ઉદાહરણ છે, બરાબર. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં વધારે જટિલ સંરચના વાળા લિપિડ પણ જોવા મળે છે, બરાબર. તમે અહીંયા નીચે આપણે જોઈ લઈએ પેજ નંબર 145 ની ઉપર જો તમે અહીંયા જોઈ શકો છો કે ગ્લિસરોલ જે છે, બરાબર, તે ગ્લિસરોલ આ પ્રકારે હોય છે, બરાબર. CH2OH CH2OH CH2OH, બરાબર છે. ચાલો, આ ગ્લિસરોલની સંરચના છે, આ તમારે યાદ રાખવાની છે, બરાબર છે. કારણ કે ઘણી વખતે એક્ઝામની અંદર શું છે કે આ આખો જે પેજની ઉપર જેટલી પણ આ રચનાઓ બતાવેલી છે એ રચનાઓ તમારે ખાસ પ્રકારે યાદ રાખવાની છે. એક મિનિટ ચાલો.
હા સર હા એક મિનિટ સર એક મિનિટ તો આ જે જેટલી પણ રચનાઓ છે એ રચનાઓ તમારે જે છે એ યાદ રાખવાની છે બરાબર. તો આ ગ્લિસરોલ છે. હવે ટ્રાયગ્લિસરાઇડ બરાબર તેની અંદર તમે જુઓ તો આ જે છે આ ગ્લિસરોલ છે બરાબર. તેની અંદર જો ટ્રાયગ્લિસરાઇડ એટલે કે 3 જે છે તે ગ્લિસરોલ જોડાય છે તેની અંદર બરાબર. ફેટી જો અહીંયા એક R3 R2 અને R1 R2 અને R3 બરાબર 3 જગ્યાએ જોડાય છે એટલા માટે કેવું બની જાય છે ટ્રાયગ્લિસરાઇડ. અને પછી આપણે જે ફોસ્ફોલિપિડ એટલે કે આ ફોસ્ફરસ અહીંયા જોડાય છે. જો આ ફોસ્ફરસ જોડાય છે શેની અંદર લિપિડની અંદર બરાબર. આની અંદર અહીંયા શું જોડાય છે તો ફોસ્ફરસ જોડાય છે. કાર્બનની જગ્યાએ ફોસ્ફરસ આવી જાય છે બરાબર. અને અહીંયા અન્ય કાર્બનિક સંયોજન આવી જાય છે એના કારણે તે શું બની જાય છે ફોસ્ફોલિપિડ. કયું લેસિથિન બની જાય છે બરાબર. તો આ ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે. ઓકે તો આજે આપણે અહીંયા સુધી આપણો લેક્ચર હતો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો જોઈશું. ઓકે ચલો.